અંકલેશ્વર શહેરમાં શ્રીજીની વાજતે ગાજતે આગમન યાત્રા નીકળી હતી. એશિયાડ નગરથી ગટખોલ સિદ્ધેશ્વરી યુવક મંડળ ભવ્ય સવારી આવતા નગરમાં જ આકર્ષણ જમાવ્યું હતું. ડીજે સાથે તુલસી સ્ક્વેરથી નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો આગમન યાત્રામાં જોડાયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનો આરતી ઉતારી શ્રીજી મુખાવૃદ્ધિ વિધિ કરી શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ગણેશ ચતુર્થીના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગણેશ મંડળો દ્વારા પંડાલમાં ગણેશ સ્થાપનાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને ગણપતિ બાપ્પાની વાજતે ગાજતે આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે. આ વર્ષે પણ ગણપતિ બાપ્પાને વધાવવા માટે સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના ગટકોલ ગામના સિદ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા શહેરમાં સૌપ્રથમ વખત આગમન શોભાયાત્રાની શરૂઆત કરી હતી, જે યથાવત રહેતા છેલ્લા કેટલાક વર્ષો શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. સુરતથી વિશેષ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની 15 ફૂટ કરતાં ઊંચી અલૌકિક રાધાકૃષ્ણના સ્વરૂપની વિશાળ પ્રતિમા સાથે એશિયાડ નગર તુલસી સ્ક્વેરથી શ્રીજીની આગમન યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં શ્રીજીની આરતી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ આગેવાનોએ ઉતારી હતી, જે પૂર્વ શ્રીજી મુખાવિર્ધા વિધિ કરતા વિલાસ પડદો હટાવીને કરવામાં આવી હતી, જે બાદ ડીજે વાજતે ગાજતે આગમન યાત્રા નીકળી હતી. શહેરના મુખ્ય માર્ગ ઉપર થઈ ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી. ડીજેના સાથવારે નીકળેલી આ આગમન યાત્રા ગણપતિ બાપ્પા મોર્યાના નાદ સાથે શહેરના મુખ્ય માર્ગ ઉપર થઈ ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી. આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા.